રાઈટ આઈ થિંક તમે બધાએ લાસ્ટ લેક્ચર જોઈ જ લીધો હશે. હા, બેઝિક કન્સેપ્ટ કર્યા કાલે આપણે, પછી અલગ અલગ કેટલી વસ્તુ બેઝિક કન્સેપ્ટમાં બધા ટોપિક્સ રાઈટ બધા કમ્પ્લીટ કરી લીધા છે. જેને નથી રીડ કર્યા એ પ્લીઝ રીડ કરી લેજો. રાઈટ, તમે રીડ કરી લેશો તો જ મજા આવશે. તો આપણે આગળના જે ટોપિક્સ થતા જાય છે ડેઈલીનું ડેઈલી જે વિડીયો આવે ને એકવાર જોઈ જ લેવાનું. રાઈટ, ઓકે. તો નેક્સ્ટ આપણે એડવાન્ટેજ ઓફ બુક્સ સમજાવું છું તમને લોકોને. એડવાન્ટેજ ઓફ બુક્સમાં તમે કહેશો કે ભાઈ એડવાન્ટેજ ઓફ બુક્સમાં શું થશે? તો કે આપણને બધાને ખબર છે જેટલું આપણે અત્યાર સુધી ભણ્યા છે એ બધું એડવાન્ટેજ ઓફ બુક્સમાં આવશે. કંઈ રીડ કરવાની જરૂર છે નહીં. તો આપણે એકવાર પોઈન્ટ્સ હમણાં બધા જોઈ લઈએ. રાઈટ, સિમ્પલ એડવાન્ટેજ ઓફ બુક્સમાં આપણે શું યાદ રાખવાનું? તો કે ભાઈ મેઇન સૌથી પહેલાં તો ઓબ્જેક્ટનો જે પોઈન્ટ આપ્યો બરાબર છે એ સી માં હતો નહીં. રાઈટ, તો એ એક એડવાન્ટેજ થઈ ગયો. ડેટા હાઇડિંગ કન્સેપ્ટ, એન્કેપ્સ્યુલેશન્સ, રાઈટ, ઇનહેરિટન્સ, કોડની રિયુઝિબિલિટી કરી શકો છો. તો આ બધા શું છે? એડવાન્ટેજીસ. રાઈટ, એ જ લખવાના છે. ડાયનેમિક બાઇન્ડિંગ છે બરાબર છે, મેસેજ પાસિંગ, આ બધા જે કન્સેપ્ટના જે પોઈન્ટ્સ છે ને એ તમારે એઝ અ એડવાન્ટેજીસ આપણે કઈ રીતે લખી એ રીતે લખી નાખવાના છે, બીજું કંઈ નથી. રાઈટ, એક ક્વેશ્ચન જોશું. ધેન એપ્લિકેશન ઓફ ઉપ્સ. એપ્લિકેશન ઓફ ઉપ્સમાં કે ભાઈ ઉપ્સની એપ્લિકેશન કઈ છે, એની ઉપયોગિતા કઈ કઈ છે, રાઈટ, કઈ કઈ જગ્યાએ ઉપ્સ જે યુઝ થાય છે. તો એના માટે હું તમને એના પણ 6-7 પોઈન્ટ્સ છે રાઈટ એ સમજશું. પણ એ કઈ રીતે યાદ રાખવા કે તમે લગભગ 5 વર્ષ પછી હું તમને મળું તમને પૂછું કે ભાઈ એપ્લિકેશન ઓફ બુક્સ શું છે તો તમે મને આન્સર આપશો એ ગેરંટી. હા, એટલે આપણે કઈ રીતે સમજવાનું છે આપણે જોઈ લઈએ. એ બે ટોપિક કરી લઈએ. પછી મેઇન ટોપિક આવે છે ડેટા ટાઈપ. તો કે ડેટા ટાઈપ એટલે શું એ તમને બધાને ખબર છે. સી માં જે ડેટા ટાઈપ આવી ગયા છે ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ, ડબલ, હા આ 4 થી પછી અનસાઇન ઇન્ટીજર, સાઇન ઇન્ટીજર એ બધું તો છે જ. પણ એના સિવાયના બે ડેટા ટાઈપ કયામાં એડ થયા છે એ હું તમને સમજાવીશ. સ્ટ્રક્ચર ઓફ સી પ્લસ પ્લસ પ્રોગ્રામ કે ભાઈ સી પ્લસ પ્લસ પ્રોગ્રામમાં કમ્પેર ટુ સી શું અલગ છે, શું ડિફર છે એ સમજવાનું છે. એન્ડ લાસ્ટ ડિફરન્સ બિટવીન ઓઓપી એન્ડ પીઓપી. ઓકે ડન. સૌથી પહેલા આપણે એડવાન્ટેજ ઓફ બુક્સ. એડવાન્ટેજ બુક્સમાં થિયોરિટિકલ ઘણા છે 7 થી 8 પોઈન્ટ. હા, એ ટાઈમ નથી બગાડવા, આપણે સ્લાઇડમાં જોઈ લઈએ કે કયા કયા ટોપિક્સ છે રાઈટ. અને એ તમારા ઓન વર્ડ્સમાં જ તમે લખી શકો તો પણ ચાલે બરાબર છે. આપણે જોઈ લઈએ કે ભાઈ શું આવશે. ઓકે, તો કે ફર્સ્ટ એડવાન્ટેજીસ ઓફ બુક્સમાં તો કે બેનિફિટ ઓફ બુક્સ કે એડવાન્ટેજીસ ઓફ બુક્સ. સૌથી પહેલું તો રિયુઝિબિલિટી. હા, તો કે ભાઈ રિયુઝિબિલિટી તમે કહી દેશો મને હમણાં. યસ, ઇનહેરિટન્સ છે. ઇનહેરિટન્સ શું આપે છે? રિયુઝિબિલિટી. યાદ હતું મેં તમને કીધું કોડ રિયુઝિબિલિટી એક વર્ડ યાદ રાખી લેવાનો છે કે ઇનહેરિટન્સમાં ગ્રાન્ડફાધર, ફાધર, સન, રાઈટ. એને તમને એક્ઝામ્પલ પણ આપ્યું હતું, યાદ આવી જ ગયું છે. હા, ધેન એક્સટેન્સિબિલિટી. તમે એક્સટેન્ડ કરી શકો છો કે પ્રોગ્રામને. ગ્રાન્ડફાધરનું હતું હા એ ફાધરમાં, ફાધર ટુ સન, તો તમે પ્રોગ્રામને રીયુઝ તો કરી શકો છો કોડને, અને તમે એક્સટેન્ડ પણ કરી શકો છો. ધેન ડીકમ્પોઝિબિલિટી, કમ્પોઝિબિલિટી, અન્ડરસ્ટેન્ડેબિલિટી એન્ડ સિક્યુરિટી. તો ભાઈ ડીકમ્પોઝ તમને કીધું છે મેં સમજાવ્યું હતું સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ વિડિયોમાં જ. ડીકમ્પોઝ એટલે શું મેં કીધું તમને. તો કે ડીકમ્પોઝ એટલે શું થશે? યસ, ડિવાઇડ કરવાનો. પ્રોગ્રામને આપણે શું કરવો છે? ડિવાઇડ કરવો છે. ધેન કમ્પોઝ એટલે ભેગો કરવો છે. હા, આમાંથી પોઈન્ટ્સ ખાલી યાદ રાખજો, 4-5 પોઈન્ટ્સ યાદ રાખો એટલે એમ જ છે. અને પછી ઓન વર્ડ્સમાં ઓકે અન્ડરસ્ટેન્ડેબિલિટી. તમે પ્રોગ્રામ છે ઓફકોર્સ ડીકમ્પોઝ થયેલો હશે રાઈટ, તો તમારો પ્રોગ્રામ જેટલો ડીકમ્પોઝ થયેલો હશે એટલું તમે ઈઝીલી એને તમે સમજી શકશો રાઈટ. અને લાસ્ટ સિક્યુરિટી. તો કે તમને ખબર છે ડેટા હાઇડિંગ કન્સેપ્ટ જે છે એ તમે શું કરે છે? સિક્યુરિટી પ્રોવાઇડ કરે છે રાઈટ. તો આ મેઇન બેનિફિટ્સ ઓફ બુક્સ. હજી તમારે વધારે રાઈટ આ એક પોઈન્ટ્સમાં થયા કે જે તમે હજી ડીપમાં તમારે લખવું હોય તો તમે કઈ રીતે લખશો. તો એના માટે નેક્સ્ટ જોઈએ હજી. તો નેક્સ્ટમાં છે કોડ રીયુઝ એન્ડ રીસાયકલિંગ. એટલે પોઈન્ટ્સ તો એક છે પણ થોડું વધારે મેં ખાલી વન વર્ડ્સની જગ્યાએ તમારે આખું વધારે લખવું હોય તો કોડ રીયુઝ થઈ શકશે. ઇમ્પ્રુવ્ડ સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોડક્ટિવિટી, improved software maintainability, faster development, lower cost of development, higher quality software and encapsulations. આ પોઈન્ટ્સ માં જે તમને સ્લાઇડમાં દેખાય એમાંથી તમને યાદ રહે કે ભાઈ એન્કેપ્સ્યુલેશન છે. હા, ઓકે, એન્કેપ્સ્યુલેશન, ઇનહેરિટન્સ. તો એ એડવાન્ટેજીસ એટલે શું સમજો તમે. એવું નહીં કે ભાઈ ઓહો આટલું બધા 7 થી 8 પોઈન્ટ્સ કેટલા કેવી રીતે યાદ રાખવું. યાદ રાખવાનું કંઈ છે જ નહીં. મેઇન તમારે શું યાદ રાખવાનું છે એકવાર હજી સમજી લેજો. કોડ રીયુઝ રાઈટ, તો કે કન્સેપ્ટ કયો આવ્યો? તો ઇનહેરિટન્સ રાઈટ, એન્કેપ્સ્યુલેશન્સ.
ડેટા હાઇડિંગ સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. તમે પ્રોગ્રામને ડીકમ્પોઝ કરી શકો છો, રાઈટ? કમ્પોઝ પણ કરી શકો છો. કમ્પોઝ એટલે ભેગું, અલગ અલગ છે તો તમે ભેગું પણ કરી શકો છો. તો એ બધા જેટલા તમે ઓબ્જેક્ટ છે, ક્લાસ છે, આ બધા કન્સેપ્ટ છે એ શું છે? એડવાન્ટેજીસ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, રાઈટ? તો કઈ જરાય ચિંતા કર્યા વગર ગભરાતા નહીં કે આટલા બધા 10 પોઈન્ટ્સ કઈ રીતે મારે યાદ રાખવા, તો કઈ જરાય યાદ રાખવા જેવું છે જ નહીં. તમારે પોઈન્ટ્સ યાદ રાખવાના છે ને ઓન વર્ડ્સમાં તમારે લખવાનું છે, રાઈટ? કયા કયા છે યાદ રહી ગયા છે તમને, ઓકે? અને તોય તમને સપોઝ ઓછામાં 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછ્યું તો એવડો મોટો લખવાની જરૂર છે નહીં. 7 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં પૂછે તો આપણને એમ થાય કે ભાઈ 4 to 5 પોઈન્ટ્સ લખીએ, બટ 3 માર્ક્સમાં હોય તો ખાલી તમે 1 વર્ડમાં આન્સર આપી દો, અથવા તો વન લાઈન સેન્ટેન્સ, રાઈટ? વન લાઈનમાં તમે એક પોઈન્ટ સમજાવી દો તો પણ ઇનફ છે. ઓકે ડન? ઓકે, એડવાન્ટેજ ઓફ બુક્સ કમ્પ્લીટ. નેક્સ્ટ, એપ્લિકેશન ઓફ બુક્સ. તો કે એપ્લિકેશન ઓફ બુક્સમાં હું શું કહીશ? તો કે ઉપયોગિતા શું છે ઓઓપી? તો કે તમે ઘણી જગ્યાએ તો કે આપણે જોઈએ તો CAM સિસ્ટમ અત્યારે હું તમને બોલી જઈશ તો તમને ખબર નહીં પડે, પણ કોમ્પ્યુટર એડેડ મશીન અને કોમ્પ્યુટર એડેડ ડેવલપમેન્ટ, રાઈટ? એ રીતે અલગ અલગ ઘણા છે. સિમ્યુલેશન્સ એન્ડ મોડેલિંગ, એવી રીતે અલગ અલગ ઘણી એપ્લિકેશન છે. રિયલ ટાઈમ સિસ્ટમ, આ બધામાં આપણે જોવાનું છે, રાઈટ? તો હમણાં હું તમને સ્લાઇડમાંથી સમજાવું છું કઈ રીતે યાદ રાખવાનું, એ પણ હું કહીશ, રાઈટ? પણ હું અત્યારે નથી કહેતી કઈ રીતે યાદ રાખવાનું છે. તમે હું પૂછીશ તમને, રાઈટ? આપણા લેક્ચર વખતે કે કોને કોને યાદ રહી ગયું છે, અને પછી હું એક જ સેકન્ડમાં તમને આખો ક્વેશ્ચન યાદ રખાવીશ. ડન? ઓકે, ચલો હવે એપ્લિકેશન ઓફ બુક્સ જોઈએ આપણે. યસ, ફર્સ્ટ real time system, okay? Simulation and modeling, object oriented database, hypertext and hypermedia, AI and expert system, neural networks and parallel programming, office automation system, CAM CAD system. Okay, અત્યારે ખાલી આ ક્વેશ્ચન એપ્લિકેશન છે એની, બરાબર છે? થિયોરિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ છે, ખાલી તમે એટલું જ યાદ રાખો કે ભાઈ એના પોઈન્ટ્સ કયા કયા છે. કંઈ પણ વધારે મગજને સ્ટ્રેસ આપવાનો નથી કે ભાઈ ગોખવા માંડતા નહીં કે ભાઈ આ થિયરી ગોખવાનું કોઈ ચાલુ નહીં કરતા એકેય વસ્તુ. હા, કોઈ પણ એક ક્વેશ્ચન ન યાદ હોય તો મને કહેજો, રાઈટ? પણ એકેય જગ્યા એકેય વસ્તુ ગોખતા નહીં. ઓલા 10th માં એ રીતે આપો તો જરાક બુક નહીં, એવું કંઈ નથી કરવાનું આપણે. હા, હવે થોડા મોટા થયા છે એટલે એ પ્રમાણે કરજો. અને કોલેજમાં કંઈ તમારે 1 to 1 વર્ડ્સ લખવાના ન હોય કે ભાઈ આ છે તો આ જ લખો. હા, એ ફર્સ્ટ સમજી લેજો તમે લોકો. ઓકે, તો એપ્લિકેશન ઓફ બુક્સ છે એમને તમને યાદ રખાવીશ. હા, કે ભાઈ રિયલ ટાઈમ સિસ્ટમ, સિમ્યુલેશન એન્ડ મોડેલિંગ, તો આ બધું છે યાદ રાખવું જ પડે. થિયરી સમજો છો તમે? અમુક વસ્તુ એ કે એનું કોઈ લોજિક નથી. હું તમને એમ કહું એડવાન્ટેજીસ છે, એપ્લિકેશન છે, તો એમાં કંઈ લોજિક નથી, ટ્રીક છે. યસ, ટ્રીક છે 100%. હા, તો આપણે ટ્રીકનો યુઝ કરીને આપણે યાદ રાખશું ક્વેશ્ચન. ડન? આ બે ક્વેશ્ચન તમારા માટે લખવાના છે, લખવા હોય તો બરાબર છે, નોટ ડાઉન કરી જ લેજો. નેક્સ્ટ હવે હું લઈશ પેલા ડિફરન્સ બિટવીન ઓપી એન્ડ પીઓપી લઈ લઈએ આપણે. મેં ફર્સ્ટ લેક્ચરમાં વાત કરેલી જ હતી. તો ડિફરન્સ બિટવીન પીઓપી એન્ડ ઓઓપી હવે બધાને તમને ખબર પડી ગઈ હશે. તો કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એન્ડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો પણ હું તમને પોઈન્ટ વાઇઝ ડિફરન્સ શું છે બંનેમાં, પીઓપી અને ઓઓપીમાં, એ તમને હું સમજાવું છું. તો એકવાર એ જોઈ લઈએ ડિફરન્સ બિટવીન પીઓપી એન્ડ ઓઓપી. ઓકે, ઇન પીઓપી divided into, હા, તો મેં જો બાજુમાં છે ને એમાં પોઈન્ટ્સ છે, ફીચર્સ છે જેના કે divided into. In POP, program is divided into smaller parts. In OP, the program divided into parts known as objects. First point મારે સમજવાની જરૂર નહીં પડે, ડિસ્કસ થઈ ગયો છે આપણે. નેક્સ્ટ, ઇમ્પોર્ટન્સ. મેં એ પણ કીધું, એમ્ફાસિસ, મેં વર્ડ યુઝ કર્યો હતો કે કોના પર વધારે આપણે કહીએ ને કે કોના પર વધારે ડિપેન્ડ છે POP. કોના પર ડિપેન્ડ નથી? ડેટા. અને આમાં આવશે OP માં ઓબ્જેક્ટ. યસ. ધેન એપ્રોચ ટોપ ડાઉન બોટમ અપ, યાદ આવે છે? હા. ધેન એક્સેસ સ્પેસિફાયર હતા કઈ પબ્લિક પ્રાઇવેટ પ્રોટેક્ટેડ યુઝ કરતા સીમાં નહીં. આમાં આપણે પ્રાઇવેટ જ, પબ્લિક ને પ્રાઇવેટ. મેં તમને ક્લાસ જ્યારે સમજાવ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું એક્સેસ સ્પેસિફાયર, યાદ આવે છે? યસ, વેરી ગુડ. ધેન ડેટા મૂવિંગ, ડેટા એક્સેસ, રાઈટ? ડેટા હાઇડિંગ, ઓવરલોડિંગ એન્ડ એક્ઝામ્પલ લાસ્ટ મેં લખ્યા છે, તો એ રીતે સમજો તમે. ડેટા હાઇડિંગ કન્સેપ્ટ વાઇઝ ઓપી માં નતો, ઓઓપી માં છે. ઓવરલોડિંગ, તો કે ભાઈ ઓવરલોડિંગ છે આપણે પોસિબલ નતું સી માં, જ્યારે C++ માં ઓવરલોડિંગ પોસિબલ છે. યસ, ઓકે, વેઇટ. ઓવરલોડિંગ મીન્સ પોલિમોર્ફિઝમ. યસ, મને એવું લાગે છે કે ના ભાઈ છોકરાઓ અહીંયા જ બેઠા છે મને જવાબ આપે છે.
યસ, વેરી ગુડ. એક્ઝામ્પલ સી ના સી છે, હા એ પીઓપી છે, સી પ્લસ પ્લસ છે, ઓપી નું એક્ઝામ્પલ છે. ડન. ક્લિયર ક્વેશ્ચન? ડિફરન્સ બિટવીન ઓપી એન્ડ પીઓપી. ડન. 3 ક્વેશ્ચન્સ કમ્પ્લીટ. એપ્લિકેશન, એડવાન્ટેજ એન્ડ ડિફરન્સ બિટવીન. હવે પહેલા હજી હું એના પછી સ્ટ્રક્ચર પહેલા સમજાવી દઉં. સી પ્લસ પ્લસ નું સ્ટ્રક્ચર શું છે? તો કે ભાઈ સ્ટ્રક્ચર ઓફ સી પ્લસ પ્લસ પ્રોગ્રામ. તો કે સી પ્લસ પ્લસ સ્ટ્રક્ચર કઈ રીતે સમજવાનું છે, કોઈ પણ પ્રોગ્રામ કરીએ પહેલા કઈ રીતે યાદ રાખવાનો છે એ કરીએ. સ્ટ્રક્ચર તમને ખબર હોવી જોઈએ. હા, તો કે આપણે યાદ આવે તમને હેડર ફાઇલ ઓકે હેઝ include iostream.h. તો કે ના ભાઈ અમને તો ખબર નથી, કઈ વાંધો નહીં. તમને str.h આ યાદ આવે છે? C માં, રાઈટ? સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ, રાઈટ? એન્ડ ધેન conio.h console input output. આ હેડર ફાઇલ હતી. તો સેમ C++ માં પણ એક હેડર ફાઇલ હશે. હા, તો C++ માં જે હેડર ફાઇલ છે એનું નામ છે iostream.h, રાઈટ? ઇનપુટ આઉટપુટ stream.h. અને બીજી તો આપણે conio.h છે જ હેડર ફાઇલ. આ બંને હેડર ફાઇલ આવશે. ધેન iostream.h અને conio.h આ બે હેડર ફાઇલ. એટલે મેઇન સૌથી પહેલા સ્ટ્રક્ચરમાં તમને આ ખબર હોવી જોઈએ કે C ની હેડર ફાઇલ કઈ છે અને C++ ની હેડર ફાઇલ કઈ છે, રાઈટ? આ બધાને કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું. ઓકે, હવે ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન તમારી બુકમાં છે કે ભાઈ ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન. હા, પણ એ યુઝ કરીએ તો લખવાનું, બાકી જરૂર છે નહીં. ગ્લોબલ વેરિયેબલ નો યુઝ કરતા હશો તો લખવાનું. મોસ્ટ પ્રોબેબલી આપણે C++ માં ગ્લોબલ વેરિયેબલ નો યુઝ કરશું જ નહીં. હા, મેં તમને કીધું હતું. હા, યસ, મને થયું લોકલ અને ગ્લોબલ. હા, યાદ છે બધા? એક્ઝામ્પલ આપ્યું હતું સિટી બસ નું. યસ, એક્ઝેક્ટલી. ઓકે, તો હવે એટલે ગ્લોબલ એવું નથી લખતી. અમે વસ્તુ વધારાની એક આવી ગઈ ભાઈ જે સી માં નથી. ક્લાસ ડિક્લેરેશન યાદ આવે? ક્લાસ ડિક્લેરેશન. ઓકે, ક્લાસ ડિક્લેરેશન આપણા સી માં હતું જ નહીં. C++ માં ક્લાસ ડિક્લેરેશન ફટાફટ હજી એકવાર હું ક્લાસ નું ડિક્લેરેશન કઈ રીતે છે યાદ કરાવી દઉં છું. ક્લાસ નેમ, રાઈટ? ક્લાસ નું નામ. સપોઝ ક્લાસ મેં સ્ટુડન્ટ લીધો છે તો ક્લાસ નું નામ શું હશે? સ્ટુડન્ટ. ઇન કર્લી બ્રેકેટ નામ ઇન ક્લાસમાં શું હશે? ડેટા એન્ડ ફંક્શન. યસ, ડેટા ને શું કહીશું? ડેટા મેમ્બર એન્ડ મેમ્બર ફંક્શન. તો ઇન પ્રાઇવેટ અહીંયા શું કરશું આપણે? ડેટા મેમ્બર્સ લખશું, રાઈટ? એન્ડ ઇન પબ્લિક મેમ્બર ફંક્શન, રાઈટ? કર્લી બ્રેકેટ ક્લોઝ, રાઈટ? યાદ છે ક્લાસ ઇઝ અ કલેક્શન ઓફ ઓબ્જેક્ટ, રાઈટ? એન્ડ ઓબ્જેક્ટ ઇઝ અ યાદ આવે છે ડેફિનેશન, ઓબ્જેક્ટની ડેફિનેશન data and function into a single unit. It's called data encapsulation, but its same definition of data encapsulation is same as object. Okay, અહીંયા આવી data member and member function. એટલે means અહીંયા ક્લાસ નું ડિક્લેરેશન આવશે. ઓકે, હવે ક્લાસ અહીંયા આપણે પહેલા હેડર ફાઇલ લખી then ક્લાસ ડિક્લેરેશન કર્યું. હવે ક્લાસ ડિક્લેરેશન થઈ ગયું પછી હવે મારે શું કરવાનું છે? શું કરતા? સી માં શું કરતા? મેમ્બર વેરિયેબલ આપણે જે વેરિયેબલ ડિક્લેરેશન ને જે કરતા. હા, પછી તો મેઇન જેમ છે મત સ્ટ્રક્ચર એટલે એવું છે ને કે ભાઈ સ્ટ્રક્ચર એટલે સ્પેશિયલી નવું સ્ટ્રક્ચર બનાવ્યું છે. મેઇન યાદ રાખવાનું છે હેડર ફાઇલ આવશે અહીંયા બધી. એના પછી ક્લાસનું ડિક્લેરેશન. એક મેઇન એક્સ્ટ્રા શું આવશે આપણી પાસે? ક્લાસનું ડિક્લેરેશન. તો હું તમને એટલું સમજાવી દઉં. હવે એક આપણે જોઈ લઈએ, પછી એક પ્રોગ્રામ પણ સમજાવવો છે મારે તમને આના પછી. એક્ઝેક્ટલી આપણે એક્ઝામ પર્પસ શું લખશું આ મેં તમને ક્લિયર કર્યું શું લખવાનું છે. સૌથી પહેલા તો હેડર ફાઇલ આવશે, રાઈટ? એના પછી આવશે ક્લાસ ડિક્લેરેશન. ઓકે, અને એના પછી ક્લાસ ડિક્લેરેશન પછી આપણે વેરિયેબલ ડિક્લેરેશન ને જે પણ કરીએ એ આવશે. ઓકે, ડન. એટલે આ એક સિમ્પલ એક C++ નો પ્રોગ્રામ છે અહીંયા કે સૌથી પહેલા એમાં શું લખ્યું? ભાઈ હેડર ફાઇલ લખી જો iostream.h. એના પછી એને લખ્યું નેમ સ્પેસ છે, નો નીડ ટુ રાઇટ હિયર. ધેન ઇન્ટીજર મેઇન. યસ, ઇટ્સ અ મેઇન ફંક્શન. ઓકે, હવે આ પ્રોગ્રામમાં એ લોકોએ ક્લાસનો યુઝ નથી કર્યો તો કંઈ વાંધો નહીં. હા, એને ખાલી સી આઉટનો જ યુઝ કર્યો છે. મારે ખાલી પ્રિન્ટ જ કરાવવું છે. સપોઝ મારે હેલો વર્લ્ડ પ્રિન્ટ કરવું છે,
C out and then C in. C out, C in. આ ઓપરેટર છે, સમજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે C out છે, ઇટ્સ લાઈક અ printf ફંક્શન. કે તમને C out થી શું થશે, કંઈ પણ વસ્તુ છે પ્રિન્ટ કરી શકશો. અને C in થી scanf. યસ, તમારે કોઈ પણ વેલ્યુ ગેટ કરાવી છે યુઝર પાસેથી તો આપણે કોનો યુઝ કરશું, C. યાદ આવે છે, પ્રિન્ટ કરાવો તો આપણે શું લખતા, printf માં enter any two values and scanf માં પછી આપણે જે રીતે %t %d કરીને લખતા તો એ રીતે અહીંયા C in માં, રાઈટ, C in માં એ વસ્તુ થશે અને અહીંયા C out માં થશે, રાઈટ. એકને કહેશું આપણે ઇન્સર્શન ઓપરેટર અને એકને કહેશું આપણે એક્સટ્રેક્શન ઓપરેટર. ઓકે ડન. હવે નેક્સ્ટ જોઈએ. યસ, એકવાર હવે પછી આપણે પેલા પ્રોગ્રામ જોયો, કઈ વાંધો નહીં. હવે આખું એનું મેથડ જોઈએ કે એનું સ્ટ્રક્ચર. ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ આવી ગયા, ક્લાસ ડિક્લેરેશન ડન, ક્લાસ ફંક્શન ડેફિનેશન, કઈ ફંક્શન યુઝ કરવા છે તો ફંક્શન ડેફિનેશન C માં હતા એ જ રીતે ફંક્શન ડેફિનેશન. ઓકે, એન્ડ ધેન આખો જે મેઇન પ્રોગ્રામ છે એટલે મેઇનલી સ્ટ્રક્ચર એના 4 પોર્શનમાં ડિવાઇડ થશે. ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ, ક્લાસ ડિક્લેરેશન, ફંક્શન ડેફિનેશન એન્ડ લાસ્ટ મેઇન ફંક્શન. ઓકે ડન. ઓકે, વેરી ગુડ. હવે આટલું થઈ ગયું એટલે તમને સ્ટ્રક્ચર ઓફ C શું છે ખબર પડી ગઈ. ઓકે, C in and C out મેઇનલી એ ખબર પડવાનું છે. C out means it's like a printf and C in means it's like a scanf. ઓકે ડન. હવે નેક્સ્ટ ડેટા ટાઈપ ટોપિક આપણે સમજી લઈએ કે ભાઈ ડેટા ટાઈપ છે એમાં શું છે. તો હું તમને પહેલા થોડી સ્ટોરી કહી દઉં. ડેટા ટાઈપ આપણને ખબર છે કે ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ, ડબલ આ બધા ડેટા ટાઈપ્સ છે જ. મેઇન જે હતા C માં એ જ, પણ વધારે C++ માં એ લોકોએ બે ડેટા ટાઈપ એક્સ્ટ્રા એડ કર્યા છે. એ બે ડેટા ટાઈપ પહેલા કર્યા છે. એક તો છે બુલિયન, બુલ, રાઈટ, BOOL, બુલિયન. Its value is either true or false. Okay, and then second one is WK. It full form of WK, wide character. Okay, આ બે ડેટા ટાઈપ એક્સ્ટ્રા છે, ખાલી એક છે. હવે ડેટા ટાઈપનો ક્વેશ્ચન કોઈ વાર પૂછાય, હા, તો ડેટા ટાઈપના એ લોકોએ બુકમાં તમે કહેશો કે બહુ મોટી થિયરી છે, આપણે જોઈ લઈએ હમણાં. બે મેઇન એડ કયા કર્યા છે, બુલ એન્ડ WK. ઓકે, પણ હવે એ ડેટા ટાઈપના 3 ભાગમાં એ ડિવાઇડ કરે છે, એ બધું છે શું છે એ જોઈ લઈએ. એ હું તમને સમજાવું છું, ફટાફટ એકવાર આમાં જોઈ લઈએ. ઓકે, નેક્સ્ટ ડેટા ટાઈપ ઇન C++. 3 types. First type is user defined data types, built-in data types and derived data types. User defined means user પોતે ડિફાઇન કરી શકે. એ user defined. built-in means તો તમે કહી શકો કે બેઝિક ડેટા ટાઇપ્સ કહી શકો, ફંડામેન્ટલ ડેટા ટાઇપ્સ ગમે તે કહી શકો. હા, તો તમારે એના માટે જે પણ યુઝ કરવો હોય વર્ડ યુઝ કરજો. built-in કયો, બેઝિક કયો, ફંડામેન્ટલ કયો. તો built-in માં ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ, બુલિયન, વોઇડ. હા, તો એ બધા કયા આવશે built-in માં. આમાં કંઈ સમજાવવાની જરૂર લાગતી નથી મને. ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ, બુલિયન એન્ડ વોઇડ. ડિરાઇવ એટલે ડિરાઇવ ડેટા ટાઇપ કેમાંથી ડિરાઇવ થયેલા છે. ઓકે, એરે, ફંક્શન એન્ડ પોઇન્ટર. કયા છે? એરે, ફંક્શન એન્ડ પોઇન્ટર. તો એરે મીન્સ એરે શું છે? ડેફિનેશન ઓફ એરે કહીએ તો શું થશે? એરે ઇઝ અ કલેક્શન ઓફ વેરિયેબલ ઓફ સેમ ડેટા ટાઇપ. તો એ જે એરે જે છે, હા, એ કેમાંથી આવ્યું? તો કે અલગ અલગ ડેટા ટાઇપનું વેરિયેબલ છે એનું કોમ્બિનેશન કર્યું એમાંથી આવ્યું. ઓકે, તો સૌથી પહેલા તો ડિરાઇવ ડેટા ટાઇપ્સ એરે, ધેન ફંક્શન એન્ડ ધેન પોઇન્ટર. આટલું ક્લિયર થઈ ગયું છે તમને. પોઇન્ટરની ડેફિનેશન ખબર છે બધાને? પોઇન્ટર ઇઝ અ વેરિયેબલ that store the address of another variable. જે બીજાનું એડ્રેસ દર્શાવે છે એને આપણે શું કહીશું? પોઇન્ટર કહીશું. બેઝિક ડેટા ટાઇપ્સ બધાને ખબર પડી ગઈ. ફંડામેન્ટલ કયો, બિલ્ટ-ઇન કયો, ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ, ડબલ, વોઇડ, બુલિયન. ઓકે ડન. ધેન ડિરાઇવ્ડ ડેટા ટાઇપ્સ ખબર પડી ગઈ. યુઝર ડિફાઇન, યુઝર પોતે ડિફાઇન કરી શકે, રાઈટ. તેમાં તમારે છે સ્ટ્રક્ચર, રાઈટ, ધેન યુનિયન. ઓકે, સ્ટ્રક્ચર, યુનિયન એન્ડ ઇનમ. તો કે ભાઈ આનું પ્રોનાઉન્સિએશન ઇનમ, ઇન્યુ તમારે જે કરવું હોય. સ્ટ્રક્ચર, યુનિયન બંનેનું જે આપણે કઈ સિન્ટેક્સ બંનેનું સેમ જ છે. ઓકે, કઈ ચેન્જ છે જ નહીં, ખાલી જસ્ટ સ્ટ્રક્ચર સ્ટ્રક્ટ નેમ જગ્યાએ યુનિયન નેમ આવશે. ઓકે, એન્ડ ધેન ઇનમ. તો કે ઇનમ ડેટા ટાઇપ છે એ આવી ગયું છે CACP માં. યાદ આવતું હોય તો ઇનમ ડેટા ટાઇપ ન યાદ આવે તો એકવાર જોઈ લેજો શું હતું ઇનમ માં, રાઈટ.
કે ઇનમમાં એક આપણને એડવાન્ટેજીસ શું હતો? મેં ત્યારે પણ તમને યાદ રાખ્યું હતું કે ઇનમનો મેઇન એડવાન્ટેજીસ શું છે? તમે એને યાદ હોય તો હજુ થોડું યાદ કરાવો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, સન્ડે, મંડે એવું કંઈક આપણે લખતા હતા. 0 1 સન્ડે ને 0 કયો તો મંડે 1, જાન્યુઆરી ને 1 કયો તો ફેબ્રુઆરી 2, એ રીતે અલગ અલગ આવતું હતું. ઓકે, તો એ રીતનું બધું અલગ અલગ છે. આ સમજવાનું છે. બસ બધા ટોપિક્સ કવર થઈ ગયા છે. એડવાન્ટેજ ઓફ હૂપ્સ ફટાફટ એકવાર રિવાઇઝ. બેનિફિટ ઓફ હૂપ્સ અને બેઝ લાઇન બતાવી દીધી તમને. ઓકે, કે ભાઈ એડવાન્ટેજ ઓફ હૂપ્સમાં શું શું હતું? યસ, ઇનહેરિટન્સ, ડેટા હાઇડિંગ, એન્કેપ્સ્યુલેશન, ક્લાસ, ઓબ્જેક્ટ, એ બધા લખવાના છે તમારા ઓનવર્ડ્સમાં. એપ્લિકેશન ઓફ હૂપ્સ એ હું યાદ રખાવીશ તો પણ રિયલ ટાઈમ સિસ્ટમ સિમ્યુલેશન એન્ડ મોડેલિંગ, CAD, CAM સિસ્ટમ, એ બધા જે હતા એ. ધેન પછી ડિફરન્સ બિટવીન OOP એન્ડ POP આપણે કર્યું, એ બધાને યાદ છે. સ્ટ્રક્ચર ઓફ C++ પ્રોગ્રામ સમજાયું એટલે એમાં એક પ્રોગ્રામ પણ આપણે જોયો અને કઈ રીતનું સૌથી પહેલા હેડર ફાઇલ, ધેન ક્લાસ ડિક્લેરેશન, ધેન ફંક્શન ડેફિનેશન પોર્શન આવશે અને લાસ્ટમાં મેઇન ફંક્શન આવશે. એન્ડ ધેન ડેટા ટાઈપ. તો કે ડેટા ટાઈપમાં મેઇન બે એડ કર્યા ડેટા ટાઈપ પહેલા એ યાદ રાખ્યું, બુલિયન એન્ડ WPAR, અને લાસ્ટમાં એના ત્રણ પાર્ટમાં ડિવાઇડ કર્યું આપણે, યુઝર ડિફાઇન્ડ, બિલ્ટ ઇન એન્ડ ડિરાઇવ. ઓકે, ડન, વેરી ગુડ, ક્લિયર. આજના ટોપિકમાં આટલું જ રાખી. હવે નેક્સ્ટ આ ચેપ્ટરમાં કોઈ બહુ વધારે બાકી નથી, ખાલી 3 જ ટોપિક આપણે બાકી યાદ રાખવાના છે. જે બાકી છે રાઈટ, એ પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમારે યાદ રાખવાના છે. સ્કોપ રિઝોલ્યુશન, રાઈટ, સ્કોપ રિઝોલ્યુશન, રેફરન્સ વેરિયેબલ, એન્ડ લાસ્ટ ટોપિક છે અને ડાયનેમિક એનું જે મેમરી અલોકેશન, રાઈટ, મેમરી અલોકેશન કઈ રીતે થશે એ. ઓકે, થેન્ક યુ સો મચ.